નમસ્કાર મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઉમરગામ તાલુકામાં ગરબે ઝૂમવા આતુર ખેલૈયાઓ પ્રથમ દિવસે માન મૂકી મા અંબાને યાદ કરતા ઝૂમ્યા। નવરાત્રિ અને મા અંબા દુર્ગાની આરાધના સાથે ગરબે ઝૂમવાની મજા પણ અલગ હોય છે। મોટાભાગની ખાનગી સોસાયટીઓમાં હવે બહારના લોકો નહીં પ્રવેશ કરે તેવા આયોજન સાથે નવરાત્રિના ગરબા યોજાતા હોય છે, જેનાથી કોઈ વિવાદ કે મહિલા દીકરીઓ માટે ચિંતા રહેતી નથી। ઉમરગામ ખાતે આવેલી નિધિ સોસાયટીમાં મા અંબા દુર્ગાના સાક્ષાત દર્શન થાય તેવો શણગાર કરવામાં આવ્યો છે અને ખેલૈયાઓ મન મૂકી ગરબે ઝૂમી રહ્યા છે। તો ઉમરગામ કોલોની વિસ્તારમાં પણ ગરબાની રમઝટ જોવા મળી હતી। જય માતાજી। અમારી નિધિ સોસાયટીમાં આજે જે ગરબા રમે છે એ બધું કોરિયોગ્રાફે અમારી સોસાયટીમાં કોરિયોગ્રાફર આવીને અમને શીખડાવ્યું છે અમારી બેન દીકરીઓને, અને એ અમે બહાર જઈને પણ ગરબા ક્લાસમાં શીખી શકીએ, પણ ગરબા ક્લાસમાં જવાથી જેના મનમાં જે મેલ હોય કે કોઈની બુરી નજર હોય એનાથી અમારી બેન દીકરીઓ બચી શકે છે। એના માટે અમારી સોસાયટી કમિટીએ આ કોરિયોગ્રાફરને અમારી સોસાયટીમાં બોલાવવાનું નક્કી કર્યું હતું। એનાથી અમે બધા શીખી ગયા, વડીલો, બહેનો, છોકરાઓ અને ખાસ કરી અમારી દીકરીઓ, અને એ બહુ સારું ડિસિઝન હતું અમારી કમિટી મેમ્બર્સનું, જેનાથી અમારી બેન દીકરીઓ શીખી ગઈ, અને આ બહુ મોટું આભાર છે અમારા કમિટીનું કે આ બધું અરેન્જ કર્યું એમને। સોસાયટી વતી સરકારનો આભાર માનીએ છીએ, જે અમને રાત્રે સવારના 5 વાગ્યા સુધી રમવાની પરવાનગી આપી છે, અને અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માંગીએ છીએ, જેને અમને પરવાનગી આપી કે અમે ખૂબ મોજ મસ્તીથી ગરબા રમી શકીએ છીએ। જય માતાજી। આજે અમારી નિધિ સોસાયટીના અંદર 9 દિવસના નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, અને આ વખતે અમારી સોસાયટીના અંદર ખૂબ જ એકતાથી, સંપથી ખૂબ જ સરસ રીતે આ ઉત્સવ મનાવી રહ્યા છે। અને એની અંદર આ વખતે આપણે અમારી સોસાયટીએ 9 દેવીઓનું પ્રાગટ્ય કર્યું છે, 9 દિવસની 9 માતાઓનું પ્રાગટ્ય કર્યું છે, અને અમને ખૂબ જ આનંદ છે આ વસ્તુનો, અને અમે 9 દિવસ ખૂબ જ સરસ રીતે આ ઉત્સવ એકતાથી, સંપથી મનાવી